નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 8 મારું ગીતની વાત કરવાના છીએ। તો મિત્રો આ પ્રોજેક્ટ 8નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 8 મારું ગીત। આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પાડોશમાં તહેવારો, શુભપ્રસંગોએ કે અન્ય ઉજવણીના સમયે તમે બાળપણથી લોકગીત સાંભળ્યા હશે। આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગાવાલાના મુખે ગવાતા જ હશે। આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકમાં ન હોય, પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે, આવા લોકગીતોનું પૈકીનું એક લોકગીત નીચેના ભાગમાં લખો। તો મિત્રો અહીંયા લોકગીતનું નામ છે વાદળી વરસી રે। તો તમને ખ્યાલ જ છે, ત્યારે આ પ્રખ્યાત લોકગીત છે વાદળી વરસી રે। તો વાદળી વરસે રે સરોવર છલી વળ્યા, સાસરિયામાં મહાલવું રે, પિયરમાંથી છૂટથી રહ્યા, વાદળી વરસે સરોવર છલી વળ્યા। ત્યાર પછી આગળની કડી છે મારા પગ કેરા કડલા રે, વીરો મારો લેવા હાલ્યો રે, વીરાને લઈને વેલો આવજે રે, હાહરિયામાં મારે ઘીરે બેઠા રે, વાદળી વરસે સરોવર છલી વળ્યા। તો મિત્રો આ તમે આ ગીત છે એનો રાગ પણ તમે મેળવી શકો છો। મારા હાથ કેડી બંગડી રેરલ, વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વેલો આવજે રે, હાહરિયા મારે ઘીરે બેઠા રે, વાદળી વરસે સરોવર છલી વળ્યા। ત્યાર પછી આગળ છે મારી ડોક કેરો હાલરો રે, વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈ વેલો આવજે રે, માંડવિયા મારે ઘીરે બેઠા, વાદળી વરસે સરોવર છલી વળ્યા। ત્યાર પછી છેલ્લી કડી છે વાદળી વરસે સરોવર છલી વળ્યા, વાદળી વરસે સરોવર છલી વળ્યા। તો મિત્રો આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે? આ લોકગીત છે એમાં તમને શેના વિશે કીધું છે? તો કે આ લોકગીતમાં ચોમાસે વરસાદ વરસવાથી નદી નાળા સરોવર છલકાઈ જાય છે, પરંતુ આ લોકગીતનો ભાવ જુદો જ છે। વાદળી વરસે એટલે આપમાંથી જાણે રૂપિયાનો વરસાદ થાય છે। ગરીબના ઝોપડાથી લઈ અને અમીરના આલિશાન મહેલ સુધી વાદળીએ વરસાવેલું વહાલ પહોંચે છે। વરસાદ થાય તો ધંધા ચાલે છે, બજારમાં રૂપિયા ફરવા લાગે છે, ધાન્ય અને ચારો પાકે છે, માનવ અને પશુ માટે અંજણની ચિંતા દૂર થાય છે, ચહેરા પર રોનક આવી જાય છે। સમાજ પર નજર કરીએ તો ખેડૂતો, ખેતમજૂરો વગેરેને કામ ધંધો મળી જાય છે અને પોતાના કામે વળગી જાય છે। વાદળી વરસવાથી પશુ પક્ષીથી માંડીને મનુષ્ય બધાને ખુશીનો પાર રહેતો નથી। ગીર અને વનરાયો લીલાછમ બને છે, પ્રકૃતિનું આહલાદક વાતાવરણ બને છે। આમ વાદળી વરસવાથી સજીવ સૃષ્ટિ પર અનેરી રોનક જોવા મળે છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ નંબર 8 મારો ગીતની વિશે વાત કરવાના કરી। તો મિત્રો આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।